નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ના સંસ્કૃત વિષયની તારીખ 16/3/2024ના રોજની જે એકમ કસોટી છે તેનું જે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે, ઓરિજિનલ પ્રશ્ન બેંક, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 8ના સંસ્કૃત વિષયની આ જે પ્રશ્ન બેંક છે 16/3/2024ના રોજની તેનું સંપૂર્ણ સોલ્યુશન, ઓરિજિનલ પ્રશ્ન બેંક। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષરે લેખન કરો, જેના કુલ 5 માર્ક છે। તો વિભાગ 1ની અંદર તમે જોઈ શકો છો આપણને પેરેગ્રાફ આપેલો છે। આ પેરેગ્રાફને તમારે વાંચતા ધ્યાનપૂર્વક શાંતિથી એક પણ ભૂલ ના પડે એવી રીતે એનું અનુલેખન કરવાનું છે। ત્યાર પછી વિભાગ 2 આપણને આપેલો છે। અહીંયા આપણને સૂર્યવંશસ્ય રાજા સાગરનો જે પેરેગ્રાફ આપેલો છે, ફકરો જે આપેલો છે, ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને તમારે એક પણ ભૂલ ના પડે એ રીતે ઉતારવાનો છે બુકની અંદર। એવી રીતે પેરેગ્રાફ નંબર 3 અહીંયા આપણને આપેલો છે, એ પણ તમારે શાંતિથી ધ્યાનપૂર્વક વાંચી સમજી અને લખવાનો છે। ત્યાર પછી પેરેગ્રાફ નંબર 4 આપ્યો છે, એ પણ વાંચી અને સમજીને લખવાનો છે। અને ત્યાર પછી આ પેરેગ્રાફ નંબર 5। મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને બ્લુપ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે આપણે તૈયાર કરેલા છે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે, જેઓ ખૂબ સારી રીતે મહેનત કરી શકે અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે એટલા માટે થઈ। આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રમાં આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો, પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો વીણીને આ અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે। તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અવશ્ય આ પીડીએફનો અભ્યાસ કરી લેવો, પીડીએફ મેળવી લેવી। પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો જો સીધી તમે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માંગતા હોય તો અહીંયા નંબર તમને આપેલો છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। મિત્રો, 16/3/2024ના રોજની ધોરણ 8ની સંસ્કૃત વિષયની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે। તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તે મેળવી લેજો અને તેનો અભ્યાસ કરી લેજો। અને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ પણ તમે મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આપેલા ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને વાક્યો આપેલા છે, ગીતા વદતી તો ગીતા વદિષ્યતિ, આસ્થા ચલતી તો આસ્થા ચલિષ્યતિ। ત્યાર પછી ત્રીજું છે અક્ષય ખાદતી, તો અહીંયા બનશે અક્ષય ખાદિષ્યતિ। પરેશ કથયતિ તો બનશે પરેશ કથયિષ્યતિ। હર્ષા ગાયતી તો હર્ષા ગાયિષ્યતિ। ત્યાર પછી છે વિભાગ 2, અહીંયા આપણને કહ્યું છે દિન, તો દિનાંતરે, નિશા તો નિશાંતે, પઠતે પઠન તો પઠનાંતે, શાલા તો શાલાંતે, વર્ષા તો વર્ષાંતે। ત્યાર પછી છે વિભાગ 3, અહીંયા આપણને કહ્યું છે શિક્ષક અને સુધાખંડ, તો અહીંયા વાક્ય બનશે શિક્ષકેશુ સુધાખંડાન વિતરતુ। ત્યાર પછી છે છાત્ર અને ચાકલેહ, તો છાત્રેશુ ચાકલેહ વિતરતુ। બાલક અને મોદક, તો બાલકેશુ મોદકાન વિતરતુ। ત્યાર પછી છે ચોથું માનવ અને દીપ, તો માનવેશુ દીપાન વિતરતુ। ત્યાર પછી છે આચાર્ય અને પુસ્તક, તો આચાર્યેશુ પુસ્તકમ લિખતી। ત્યાર પછી વિભાગ 4, હવે અહીંયા આપણને જે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે। તો મિત્ર એટલે મિત્રવૃંદ, ગોપ તો ગોપવૃંદ, બાલ તો બાલવૃંદ, વાદક તો વાદક વૃંદ અને ગાયક તો ગાયક વૃંદ। ત્યાર પછી છે વિભાગ 5, અહીંયા ગજ તો ગજારૂઢ, વૃક્ષ તો વૃક્ષારૂઢ, સિંહ તો સિંહારૂઢ, વ્યાઘ્ર તો વ્યાઘ્રારૂઢ, અશ્વ તો અશ્વારૂઢ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખો। તો જો આ સિંહ છે તો ઈશા સિંહ, હું શ્લોક ગાઉં છું તો અહમ શ્લોકમ ગાયામી, મારી માતાનું નામ મીનાબહેન છે તો મમ માતુઃ નામ મીનાબહિની અસ્તિ। પેલી બારી છે તો સહ વાતાયનમ, અમે બાળકો છીએ તો વયમ બાલકા સ્મઃ, હરણ વનમાં રહે છે તો હિરણઃ વને વસતિ, બાળકો દોડે છે તો બાલકાઃ ધાવતિ, હું સંસ્કૃત બોલું છું તો અહમ સંસ્કૃતમ વદામી। પ્રકાશ આનંદથી લીમડી જાય છે તો પ્રકાશઃ આનંદાત લીમડીમ ગચ્છતિ। ભારત મારો દેશ છે તો ભારતમ મમ દેશઃ અસ્તિ। અમે 8મા ધોરણમાં ભણીએ છીએ તો વયમ અષ્ટમે વર્ગે અધ્યાયમઃ। સીતાપત્ર લખે છે તો સીતાપત્રમ લિખતિ। દિવ્યા ફળ ખાય છે તો દિવ્યા ફલમ ખાદતિ।
14મું બળદ પાણી પીવે છે તો વૃષભઃ જલમ પીબતી. મારા ગામમાં એક શાળા છે તો મમ ગ્રામે એકા શાલા અસ્તિ. મિતાલી ગીત સાંભળે છે તો મિતાલી ગીતમ શૃણોતિ. રાધા પૂજા કરે છે તો રાધા પૂજામ કરોતિ. તમારું નામ શું છે તો તવ નામ કિમસ્તિ. શિક્ષક વાક્ય બોલે છે તો શિક્ષક વાક્યમ ભાષતે. ભીમ લાડુ ખાય છે તો ભીમઃ લડ્ડુ ખાદતી. આ 3 સસલા છે તો ઇતે ત્રયઃ શશકા સંતિ. તે 5 ચકલીઓ છે તો ત્રા પંચ ષટકાઃ સંતિ. હું વિશાલની માતા બોલું છું તો અહમ વિશાલસ્ય માતા ભાષતે. ધવલ ચિત્ર જુએ છે તો ધવલઃ ચિત્રમ પશ્યતિ. અનામિકા નૃત્ય કરે છે તો અનામિકા નૃત્યમ કરોતિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. આપેલા સુભાષિત કે પદ્યની પૂર્તિ કરો. તો અહીંયા અપદો દુર્ગામિશ્ચ સાક્ષરોનશ્ચ પંડિતઃ અમુકઃ સ્ફુટ વક્તાશ્ચયો જનાતિશ્ચ પંડિતઃ. ત્યાર પછી બીજું રે વાયસઃ કર્કશકંઠઃ મારટ કર્ણકઠોરમ શ્રાંતા ક્લાંતા પુનરનુનીતા પુત્રી મમ ખલુ નિંદ્રાતિ ભોજનાંતેશ્ચ કિમ પેયમ જયંત કસ્યશ્ચ સુતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શુક્રસ્ય દુર્લભમ. ત્યાર પછી આપણે જોઈએ ચોથું પુસ્તકેષુ હુયા વિદ્યા પર હસ્તેષુ યદધનમ કાર્યકાલે સમુત્પન્ને નાશ્ચ વિદ્યા ન તદ્ધનમ. પિબંતી નદ્યઃ સ્વયમેવ નાભઃ સ્વયમન ખાદંતી ફલાની વૃક્ષાઃ નાદંતી સસ્યઃ ખલુ વારિવાહા પરોપકારાય સતાઃ વિભૂતયઃ. ત્યાર પછી જોઈએ છઠ્ઠું ન કિંશ્ચિત કસ્યચિત મિત્ર ન કંશ્ચિત કસ્યચિદ રિપુઃ વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રિપવસ્તતઃ. ત્યાર પછી 7મું હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્ત્રોતમ ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ. ત્યાર પછી 8મો શ્લોક ચંદ્રમ અસ્તમ ગચ્છતિ સૂર્ય ઉદયમ ગચ્છતિ પરિતો ભવતિ પ્રકાશઃ મંદમ ચલતિ સમીરઃ મધુપો ભવતિ સુધીરઃ. ત્યાર પછી 9મું સુવર્ણસ્ય જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય મુદ્રિકા. 10મું એક ચક્ષુર્ન કોકય બિલમિચ્છન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચેવન સમુદ્રો ન ચંદ્રમાઃ. મિત્રો ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેવા પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે. અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે લીધેલા છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. તો દરેક વિદ્યાર્થીઓએ આ જૂના પ્રશ્નપત્ર છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને અસાઇનમેન્ટ છે તે મેળવી લેજો પીડીએફ એની. અને પીડીએફ વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો અહીંયા નંબર આપણને આપેલો છે 7046222254. તેના ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પીડીએફ મેળવી શકો છો અથવા તો પીડીએફ મેળવવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે. તેના ઉપર ક્લિક કરીને પણ તમે પીડીએફ મેળવી શકો છો. મિત્રો ધોરણ 8ની સંસ્કૃત વિષયની 16/3/2024ના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે જો તમારે જોઈતી હોય તો તમને વોટ્સઅપ પર જો ડાયરેક્ટ જોઈતી હોય તો અહીંયા વોટ્સઅપ નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક્ટ કરીને તમે આ પીડીએફ મેળવી શકો છો અથવા તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી પણ તમે સીધી ડાઉનલોડ કરી શકો છો. મિત્રો આ સમગ્ર સોલ્યુશન જે છે અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ પણ ઉપલબ્ધ છે તો એ પણ અવશ્ય મેળવી લેજો. પ્રશ્ન નંબર 5 નીચેનામાંથી કોઈ પણ એક વિષય ઉપર 5 વાક્ય લખો. તો એમાં પહેલું છે મમ દિનચર્યા. તો પ્રાતઃ કાલે ઉત્થિષ્ઠ્યત સૂર્યોદયમ દ્રષ્ટવા પ્રાર્થનામ કરોમિ તદંતરમ સ્નાનમ કૃત્વા યોગાસનાની કરોમિ તતઃ અધ્યયનમ કરોમિ વિદ્યાલયે ગચ્છામિ સાયં ગૃહમ આગત્ય ગૃહકાર્યાણિ કરોમિ રાત્રે ભોજનમ કૃત્વા પુસ્તકમ પઠિત્વા શયનામ ગચ્છામિ. ત્યાર પછી બીજું મમ વિદ્યાલયઃ. તો મમ વિદ્યાલયઃ સરસ્વતી વિદ્યાલયઃ અસ્તિ. વિદ્યાલયઃ નગરે સ્થિતઃ અસ્તિ. વિદ્યાલયે બહુ શિક્ષકા વિદ્યાર્થિનશ્ચ સન્તિ. વિદ્યાલયે અનેકમ વિષયા અધ્યાપયન્તે. વિદ્યાલયે મમ બહુ મિત્રાણિ સન્તિ. ત્યાર પછી ત્રીજું મમ ગ્રામઃ. તો રામપુરમ ઇતિ મમ ગ્રામસ્ય નામ. સહ લઘુઃ ગ્રામઃ અસ્તિ. અસ્મિन् ગ્રામે ઉપસહસ્રમ લોકાઃ નિવસન્તિ. મમ ગ્રામસ્ય સમીપે એકા નદી વહતિ. તસ્યા તટે મંદિરમ રાજતે. મમ ગ્રામે એકા પ્રાથમિકી શાલા અસ્તિ. ગ્રામજનાઃ ધર્મનિષ્ઠાઃ ઉત્સવપ્રિયાશ્ચ અયમ ગ્રામઃ મમ અતિપ્રિયઃ. ત્યાર પછી ચોથું મમ પરિવાર. મમ પરિવારઃ અત્યંતઃ પ્રેમમયઃ અસ્તિ. મમ પિતા માતા ભ્રાતા ભગિનીશ્ચ સન્તિ. વયં સર્વે એકત્ર મિલિત્વા સુખદં જીવनं યાપયઃ. પિતા મમ વ્યવસાયી અસ્તિ. મામા ગૃહિણી અસ્તિ. ભ્રાતા મમ વિદ્યાર્થી અસ્તિ. ભગિની કલાકારિણી અસ્તિ. ત્યાર પછી પાંચમું મમ અંગાની. મમ શરીરે અનેકમ અંગાની સન્તિ. મસ્તકમ મુખમ હસ્તોપાદમ ઇત્યાદીની મમ અંગાની સન્તિ.
અંગાની મમ શરીરમ ગચ્છન્તિ, અંગાની મમ કર્મ કरणं સહાયन्ति, અંગાની મમ જીવને મહત્વપૂર્ણ ભૂમિકામ ભજન્તિ। દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે।